ચાલો છેલ્લે આપણે ચેપ્ટર છે એ પૂરું કરેલું. તો આજે આપણે જે છે એ JEE માટેના સૂત્ર છે એની શરૂઆત કરશું. બરાબર છે. તો જો જે સૂત્રો આપણે ભણી ગયા છે એની સિવાયના અમુક સૂત્રો જે બાકી છે કે જે ક્યાંક ને ક્યાંક તમને જેની એક્ઝામની અંદર જરૂર પડવાના છે એવા સૂત્રોની આપણે ચર્ચા કરવાની છે. તો જો આપણે સૌથી પહેલું સૂત્ર જોયેલું અમુક જોડે મેં લખાવી દીધા છે એટલે એનો કંઈ પ્રશ્ન નથી. તમને બધાને પરમાણુ ક્રમાંક એટલે ખબર પડે ને, પરમાણુ ભાર, ઓકે, સમભારિકો, સમસ્થાનિકો, આઇસોટોન, સમ ઇલેક્ટ્રોનીય, ઓકે. તો આવા શરૂઆતમાં આના ઉપરના પ્રશ્ન જે છે એ આપણે જોવાના થશે મટીરિયલની અંદર, બરાબર. પછી સૌથી પહેલું સૂત્ર જોયું તો આવૃત્તિનું અને તરંગ લંબાઈના સંબંધ દર્શાવતું, એટલે મ્યુ બરાબર c/λ, બરાબર. પછી ફોટો ઇલેક્ટ્રિક અસર સમજ્યા, એની અંદર સૂત્ર આપણે જોયું કે ગતિ ઉર્જા Ke બરાબર શું, h μ - μ0, અને મેં એક્સ્ટ્રા તમને મેં કીધેલું કે આ g માટેનું સૂત્ર છે કે લેમડા વાળું, તો કે h(1/λ - 1/λ0), બરાબર. આ સૂત્ર જે છે એ આપણે જોયેલા. પછી આગળ વધીએ તો આપણે બોર છે એના પરમાણ્વીય નમૂના માટેના જે સૂત્ર છે એ પણ જોયા હતા. તો આ બોરના પરમાણ્વીય નમૂના માટેના સૂત્રની અંદર આપણે જેટલા સૂત્રો જોયા છે એના અમુક અલગ અલગ બીજા સૂત્રો બનાવી શકાય છે. તો એ સૂત્ર બનાવવા માટેની આજે ચર્ચા કરશું, બરાબર. પણ એ પહેલાં મેં તમને એક વાત કીધેલી કે દ બ્રોગલી તરંગ લંબાઈ, અને એની મેં સાબિતી મેં તમને કીધેલી કે સાબિતી જે છે એ આપણે જોવાની છે, બરાબર. એ એટલા માટે નહીં કે કીધું એટલે આપણે સાબિત કરવાનું છે, પણ એટલા માટે કારણ કે એમાંથી એક સંબંધ છે એ વચ્ચે પૂછાય છે, એના માટે આપણે આખી સાબિતી સમજવાની છે. તો જોજો, દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર શું થાય, યાદ છે ને? દ બ્રોગલી તરંગ લંબાઈ, એના માટેના બે સૂત્ર જોઈ ગયા, લેમડા બરાબર h/p અને લેમડા બરાબર h/mv, બરાબર. આ બે સૂત્ર છે આપણે જોયા હતા. તો જો તમારી પાસે 7મ 8મ પૂરો થાય ત્યાં સુધીનો ટાઈમ છે. મારે સૂત્ર અને 1 થી 20 સુધીની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ જોઈએ. રોજનું રૂટિન આપણું રહેશે કે આવી અથવા છેલ્લી લાસ્ટ 10 મિનિટની અંદર હું સૂત્ર અને ઇલેક્ટ્રોન રચના કોઈ પણને પૂછીશ, આવડતી હોવી જોઈએ. ન આવડે તો આપણે એ લખવાની તૈયારીમાં રહેશું, બરાબર. એટલે તમને કેટલા દિવસનો ટાઈમ આપું છું, 7મ 8મ બગાડતો નથી, એટલે એ પૂરી થાય એના પછી જે દિવસે આવો ત્યારે આટલી વસ્તુ ક્લિયર જોઈએ હોય. એને કંઈ પ્રશ્ન છે નહીં. હું ગમે એને ઊભો કરીને પૂછું કે ભાઈ 15 નંબરના તત્વનું નામ, સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના બોલ, એટલે એને આવડવી જોઈએ. એ એક જ ન આવડતી હોય અને બીજી બધી આવડતી હોય તો એ લખવાની. સમજણ પડી? કારણ કે એ ચોથા ચેપ્ટરમાં ખૂબ જ જરૂરી છે. એના વગર એક ડગલું આગળ વધી શકાય એમ છે નહીં. અને આપણે અહીંયા પણ જરૂર પડશે. અને કોઈ પણ હું ગમે એનું સૂત્ર પૂછું એટલે હેડિંગ આરે વાંચજો, કેમ કે ઉર્જા અને આવૃત્તિના સંબંધ દર્શાવતું સૂત્ર બોલ, તો તમને ખબર પડી જોઈએ કે E બરાબર h μ આવે, બરાબર છે. તો આવી રીતની તૈયારી તમારે રાખવાની છે. એ એક પેજમાં આખા ચેપ્ટરના બધા સૂત્રો લખી નાખો તોય ભલે, બરાબર છે. એમણામ યાદ રહેતો પણ ભલે, તમારે તમારી રીતે નક્કી કરવાનું છે. પણ અહીંયા જ્યારે દાખલામાં જરૂર પડે ત્યારે પૂછું ત્યારે એને આવડતા હોવા જોઈએ. પહેલો ચાન્સ વાતું કરતા હશે, હસતા હશે, એને આપણે આપશું. કારણ કે મારું માનવું એવું છે કે લોકોને આવડતું હોય તો જે કામ કરતા હોય. હા, હું જે કંઈ વાત કરું છું ઘડીક વાર આપણે જે હસી મજાક કરતા હોય એની વાત અલગ છે, ભણવા ટાઈમની વાત છે. અથવા બીજું કંઈક આડુંઅવળું કામકાજ કરતા હોય, ઇમ્પોર્ટન્ટ કંઈ કામ હોય, બરાબર છે. નરેન્દ્ર મોદી તરફથી સોંપવામાં આવ્યું હોય એમ, તો પહેલાં એ કરવું પડે ભણવા પહેલાં. તો એ બધાને આપણે પહેલાં ચાન્સ આપશું. પણ મેં કીધું એટલું કે આટલી વસ્તુ મારે ક્લિયર જોઈએ. એ ક્યારે? 7મ 8મ પછી. જ્યારે આવો ત્યારે તમારી પાસે 5 દિવસનો ટાઈમ છે. એમાંથી કે બધા દિવસ તો આપણે કંઈ કામમાં બીજી હોવાના નથી. એ પછી
કલાક 2 કલાક તમે ટાઈમ આપશો તો એ ઓટોમેટિક તૈયાર થઈ જવાનું જ છે, બરાબર. થોડું ઘણું આવડતું હોય, ખાલી જોવાનું હોય. ઓકે, ચાલો. તો આ સૂત્ર છે કેવી રીતે આવ્યું એની આપણે તારવણી છે એ કરવાની છે. તો એની તારવણી જે છે અહીંયા હું દર્શાવું છું. ચાલો, પ્લાન્કના સિદ્ધાંત અનુસાર સૂત્ર કયું ભણ્યા? આવું નામ આવ્યું સાંભળ્યું ક્યાંય? પ્લાન્કનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો હતું આવું? એવું સાહેબ ક્યાં ખબર, અમે હેડિંગ કોઈ દી વાંચતા જ નથી. E બરાબર h મ્યુ આવું ભણી ગયા ને. એ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે ગતિશીલ, મેં તમને અલગથી લાઈન લખાવી હતી, જેને ક્વોન્ટમ શબ્દ આપ્યો હતો યાદ હોય તો. અને એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે, એટલે કણ સ્વભાવ ધરાવે, જેને ફોટોન કહેવાય. આવું પ્લાન્કના હેડિંગ આરે લખ્યું હતું આપણે, તમને જો યાદ હોય તો, અથવા લખ્યું હોય તો. તો જુઓ, પ્રશ્ન અહીંયા જ છે કે જ્યારે તમને કદાચ બધાને સૂત્ર તો આવડતું જ હતું, E બરાબર h મ્યુ, પણ કેવો હેડિંગ હોય ત્યારે એનો ઉપયોગ કરવો એ આવડતું નથી. એટલે આપણી પાસે કોઈ પણ જ્ઞાન હોય પણ એને પીરસતા આવડતું હોવું જોઈએ. એટલે કે માગ્યું છે ને એ પ્રમાણે જવાબ આપતા આવડે ને તો કામનું. બાકી તમારી પાસે કોઈ પણ પ્રકારનું કેટલું પણ નોલેજ છે, કંઈ કામનું નથી. એટલે અહીંયા તમે જે પણ સૂત્ર છે એ કોના માટે છે? કારણ કે મેં તો તમને એક એક વસ્તુ લખાવેલી. આ સૂત્ર આવૃત્તિ આપી હોય ત્યારે લખવાનું, તરંગ લંબાઈ હોય ત્યારે આ વાપરવાનું, આવું તો ક્યાંય લખાવેલું ન હોય. હવે આનેથી હેલું, આનેથી ઈજી કાંઈ ના હોય, યાદ રાખજો. હું મારા છેલ્લા લેવલ સુધી આવીને ભણાવું છું, કારણ કે મારે સંખ્યા રેખા દોરવી પડે ને. મોટા મોટી મારા માટેની શરમજનક બાબત કહેવાય એમ કે સાયન્સના વિદ્યાર્થીઓને મારે સંખ્યા રેખા દોરાવી અને મારે કહેવું પડે કે -L થી 0 સહિત +L આવી રીતે થાય. હું જે કહેવા માંગુ એ સમજણ પડી ને? હવે આનેથી નીચે નથી જઈ શકાય એમ, મારી લિમિટ આવી ગઈ. કારણ કે હવે નીચે જઈને ભણાવી ન શકું. મને 6 થી 8માં ભણાવવાનું કહો તો ન મેળાવે. કારણ કે અમુક લેવલ સુધીનું તો તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ, જે તમે આગળ ભણીને આવ્યા છો. હવે અત્યારે ભાગાકાર ગુણાકાર શીખવાડવા બેવી તો ભેગું થાય? આ એના જેવી વાત છે. એટલે ખાસ આવા સૂત્રો છે, એ કયા સૂત્રનું હેડિંગ શું છે, કોને આપ્યું છે, એ કેના માટે વપરાય એ તૈયાર કરવાનું છે. બાકી તો તમે ખાલી એમનું સૂત્ર આવડે, સાહેબ તો મને આવડે, E બરાબર h મ્યુ, પણ ક્યારે વાપરવાનું? એ ન આવડે શું કામનું? બરાબર. એટલે એ ખાસ તૈયાર કરજો. ચાલો, આ પ્લાન્કના સિદ્ધાંત અનુસાર આપણે આ સૂત્ર આવી રીતે લખી શકીએ. ચાલો, પછી બીજા નંબરનું સૂત્રની વાત કરીએ તો આઈન્સ્ટાઈન ના સાપેક્ષવાદના સિદ્ધાંત અનુસાર ચાલો, આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ કદાચ તમે ભણ્યા હોય કે ન ભણ્યા, પણ આઈન્સ્ટાઈન નામ સાંભળ્યું હશે, બરાબર ને? તો એના સાપેક્ષવાદના સિદ્ધાંત અનુસાર સૂત્ર છે એને આવું આપેલું કે E બરાબર m/c². આવું ક્યાં આવ્યું છે? ઓકે, ચાલો, તો ફિઝિક્સમાં ક્યાંક આવશે, ત્યાં સુધી રાહ જોજો, બરાબર. પણ એ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંતનું સૂત્ર છે. ચાલો, હવે આપણે આ બાબત છે એ ભણી ગયા છીએ. શું? તો કે વેગમાન બરાબર શું લખાય? દળ ગુણ્યા વેગ. રેડી ને? ઓકે. વેગમાન એટલે શું? p. દળ એટલે શું? m. ચાલો, વેગ એટલે v લખીએ છીએ, પણ c એટલે શું? પ્રકાશનો વેગ લખીએ છીએ ને. તો જોજો, અહીંયા v ની જગ્યાએ c લખી શકો, કારણ કે એ એક પ્રકારનો છે તો શું? વેગ જ છે ને, પણ પ્રકાશનો વેગ છે, બરાબર. તો જોજો, મને સૂત્ર શું મળ્યું? તો કે p બરાબર m/c. આવું મળ્યું. ચાલો, આ જ સમીકરણને હું આવી રીતે લખી શકું, E બરાબર m/c લખીએ કાંઈ? ચાલો, જ્યાં આપણે m/c બરાબર શું મૂકી શકીએ? p મૂકી શકીએ. તો જુઓ, જો સૂત્ર શું મળ્યું? E બરાબર pc, બરાબર ને? અને સમીકરણ નંબર 3 કહી દઈએ. રેડી?
ચાલો અહીંયા પણ અહીંયા પણ તો સમીકરણ 1 અને 3 ને સરખાવીએ કાંઈ ને, બંનેના કિંમતો સરખી જ છે ને, બરાબર ને આ બરાબર, તો 2 ને 1 બરાબર લખી શકાય. ઓકે, તો જો હવે અહીંયા આપણે 2 ને સરખાવીએ કે અહીં સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા ચાલો જો શું લખાય, h મ્યુ બરાબર pc લખાય ને, હા સોરી સમીકરણ 3 ને, તો h મ્યુ બરાબર શું લખી શકાય, pc આવું લખી શકાય. અને આના માટે જ મેં માથાકૂટ કરી છે, કારણ કે અત્યાર સુધી આપણે ક્યાંય ભણ્યા નથી, એટલા માટે કે હંમેશા યાદ રાખજો આવૃત્તિ અને વેગમાન બંને એકબીજાના કેવા હોય, સમપ્રમાણમાં હોય. એટલે તમને કદાચ પ્રશ્ન પૂછે કે ભાઈ આવૃત્તિ અને વેગમાન માટેનો નીચેનામાંથી કયો સંબંધ યોગ્ય છે, તો એ બંને એકબીજાના કેવા હશે, સમપ્રમાણમાં. કારણ કે આપણે એકય સૂત્રમાં બેની વચ્ચેની કમ્પેરિઝન જોઈ નથી. બાકી એ ખબર છે ઉર્જા અને તરંગ લંબાઈ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો આ આવૃત્તિ અને શું છે, વેગમાન, જે બંને એકબીજાના કેવા છે, સમપ્રમાણમાં. એટલે અહીંયા દર્શાવ્યું છે એ શું છે, તો કે આવૃત્તિ અને વેગમાન વચ્ચેનો સંબંધ, આ શું છે, આવૃત્તિ અને વેગમાન વચ્ચેનો સંબંધ. રેડી, યાદ રહેશે બધાને? ઓકે, ચાલો હવે જોઈએ આગળ. તો જો કે જ્યાં આવૃત્તિ મ્યુ બરાબર શું ભણી ગયા છીએ, c/λ હોવાથી, ચાલો અહીંયા મ્યુ ની જગ્યાએ શું મૂકશું, c/λ, તો અહીંયા બરાબર pc આવું મળ્યું. ઓકે, ચાલો c કેન્સલ, ચાલો લેમ્બડા ને અહીંયા લેજો, p ને નીચે લાવું તો લેમ્બડા બરાબર શું લખાય, h/p. ચાલો પહેલું સૂત્ર સાબિત થઈ ગયું, બરાબર છે. જ્યાં p બરાબર શું લખાય, m ગુણ્યા v, તો બીજું સૂત્ર સાબિત થઈ ગયું, લેમ્બડા બરાબર h/mv. એ તો આપણે સાબિત કરેલું જ હતું આની ઉપરથી, જ્યારે દ બ્રોગલી તરંગ લંબાઈ ભણ્યા ત્યારે. તો યાદ રહેશે બધાને. ખાસ તો આપણે કેના માટે, સંબંધ માટે માથાકૂટ કરેલી છે. રેડી? ઓકે, ચાલો હવે એના પછીનો પોઈન્ટ છે આપણે ભણીએ. ચાલો બીજા એક્સ્ટ્રા સૂત્ર મેં લખાવી દીધા છે, એક આઈન્સ્ટાઈન વાળા. રેડી ને? એની બરાબર NH મ્યુ ને એની બરાબર NHc/λ, જે તમારા બુકમાં ક્યાંય છે નહીં, પણ શોર્ટકટ માટે મેં તમને લખાવેલા છે. ચાલો આની અંદર જ મેં તમને એક બીજું JEE માટે સૂત્ર તારવણી કરાવેલી છે. કઈ? ગતિ ઉર્જા અને તરંગ લંબાઈ લેમ્બડા સાથેનો સંબંધ યાદ હોય તો, બરાબર છે. લેમ્બડા બરાબર h/√2ke/m, આવું સૂત્ર આપણે સાબિત કર્યું છે, યાદ છે? એ પણ આપણા ક્યાંય સિલેબસમાં નથી. એ કેના માટે ઉપયોગ કરશું, JEE ના પ્રશ્ન સોલ્વ કરવા માટે. એટલે આપણે ઉપયોગ કરવાનો પણ થશે. રેડી? ઓકે, ચાલો હવે જોઈએ આપણે આગળ કે કોણીય વેગમાન છે, આપણે ભણ્યા હતા. ઓકે, કે નહોતા ભણ્યા? ઓકે, તો કોણીય વેગમાન બરાબર શું લખાય, કોણીય વેગમાન જેને આપણે શું કહીએ છીએ, mvr બરાબર nh/2π લખાય ને, 4π નહીં, એ 4π પાછો હાઇઝનબર્ગમાં આવે, બરાબર છે. એટલે ભૂલ ન થાય, ધ્યાન રાખજો. અહીંયા શું આવશે, 2π. ચાલો જો હું r ને કરતા બનાવું તો શું લખાય, r બરાબર nh/2π mv લખાય આવું. ઓકે, જો આમાંથી સૂત્ર ઘણાય બને, એ પછી તમારું મગજ ચાલવું જોઈએ કે તમને અહીંયા r માંગ્યો હોય તો r ને કરતા બનાવો, v માંગ્યો હોય તો v ને કરતા બનાવો, m માંગ્યો હોય તો m ને કરતા બનાવો, n માંગ્યો હોય તો n ને કરતા બનાવો. એ પછી જેટલા બનાવો એમાં ખોટો ટાઈમ બગાડતા નથી, બરાબર? કે ખોટા લખવાનો કોઈ મતલબ નથી. પણ મારે જે સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, તારવવું છે, એ સૂત્રની વાત કરીએ તો જુઓ, જો આટલા ભાગ બરાબર શું લખીએ, કાંઈ લેમ્બડા લખીએ કાંઈ ને, h/ શું છે, mv. તો એ તાર્યું ને હમણાં અહીંયા. તો જો કે જ્યાં મને h/mv દેખાય છે, અહીંયા બરાબર આવું લખી શકાય કે r બરાબર શું વધ્યું આપણી પાસે, n, પછી અહીંયા શું આવે, લેમ્બડા, બરાબર. અહીંયા શું આવશે, 2π, જ્યાં
લેમડા બરાબર શું h/mv લેતા, એટલે આપણે અહીંયા h/mv ની જગ્યાએ લેમડા મૂક્યા છે. સમજણ પડી? ઓકે. હવે જો સૂત્ર બનાવવું છે તો જો n લેમડા બરાબર શું લખાય? જો 2π આ બાજુ જાય તો એ શું લખાય? 2πr. જો આ આપણા માટે મોસ્ટ આઈએમપી સૂત્રો જેની ઉપયોગ કરીને આપણે છેલ્લા મટીરિયલના પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવાનું છે. તો આને શું કહેવામાં આવે છે? તો આને કહેવામાં આવે છે ધ બ્રોગલી તરંગ લંબાઈ અને કક્ષાની ત્રિજ્યા સાથેનો સંબંધ. સમજણ પડી? ધ બ્રોગલી તરંગ લંબાઈ અને કોઈ પણ કક્ષા છે એમાં ગતિ કરતા કણ છે તો એની ત્રિજ્યા સાથેનો સંબંધ. તો જો જ્યાં આપણે જોવા જઈએ તો જ્યાં લેમડા બરાબર શું છે? તરંગ લંબાઈ. ચાલો આર એટલે શું? કક્ષાની ત્રિજ્યા. ચાલો બાકી શું વધ્યું? n. n એટલે શું? ધન પૂર્ણાંક સંખ્યા એટલે કે કક્ષા. બાકી બધાને તમે ઓળખો જ છો, પાય એટલે 3.14. રેડી? તો આ સૂત્ર યાદ રહેશે, n લેમડા બરાબર 2πr. તો જો લેમડાનું અંદર ત્રીજું સૂત્ર એડ કર્યું આપણે, ચોથું સૂત્ર. પહેલું કયું? મ્યુ બરાબર c/લેમડા બરાબર છે. પછી કયું? e બરાબર hc/લેમડા. પછી લેમડા બરાબર h/p. લેમડા બરાબર h/mv. એના પાંચમું થયું ને કયું? તો કે n લેમડા બરાબર 2πr. પણ ક્યારે વાપરવાનું? કોઈ કક્ષામાં ગતિ કરતો ઇલેક્ટ્રોન છે અને એની તમને ચોક્કસ અંતર એટલે કે ત્રિજ્યા આપેલી છે અને ત્યારે તમારી પાસે તરંગ લંબાઈ માગે ત્યારે તમારા ઉપયોગ કરવાનો થાય. બરાબર? જ્યારે આ પ્રશ્ન પૂછે ત્યારે તો તમને દળ અને વેગ જ આપ્યો, પણ હવે શું પૂછશે કે ભાઈ ત્રીજી કક્ષામાં આટલા અંતરે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એમાંથી ઉત્સર્જિત થતી તરંગ લંબાઈ મેળવો. તો કયું સૂત્ર વાપરવું પડે? આ સૂત્ર. કારણ કે ભાઈ આમાં તો n ની કિંમત તમારી પાસે છે, આવતી જ નથી ને n. ત્રીજી કક્ષા માટે તમારે n આવે, આ સૂત્રમાં ન આવે. તો ડેટા ઉપરથી તમને ખબર પડે કે મારે કયું સૂત્ર વાપરવું. પણ એ ક્યારે? પહેલાં બધા સૂત્રની અંદર કયું સૂત્ર કઈ જગ્યાએ ઉપયોગ કરી શકાય, ટૂંકમાં કેવો ડેટા હોય ત્યારે એનો ઉપયોગ કરવાનો થાય. આ સમજણ પડે ને તો તમને સમજાય. એટલે આટલું મગજની અંદર રાખજો. બરાબર? હેડિંગ સાથે સૂત્ર છે એને આપણે તૈયાર કરશું કે આ સૂત્ર તો કે આ વૈજ્ઞાનિકે આપેલું હોય તો એનું નામ. બરાબર છે? અથવા બીજું શું? તો કે એની અંદર કઈ વસ્તુ ક્યાંથી મળે એ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. ચાલો આટલું લખી લો, પછી આપણે આગળ બીજા સૂત્ર છે એ જોઈએ. ચાલો હાલો આપણે આગળ જોઈએ. હવે તો જો આની પછી આપણે આગળ વાત કરીએ તો તરંગ સંખ્યા છે, આપણે એવું ભણ્યા હતા. બરાબર ને? ઓકે. તો તરંગ સંખ્યા બરાબર સૂત્ર શું લખાય? તરંગ સંખ્યા અને મ્યુ બાર બરાબર શું લખાય? 1/લેમડા. આવું આપણે ભણી ગયા છીએ. બરાબર? ચાલો જ્યાં લેમડા બરાબર જ્યાં મ્યુ બરાબર c/લેમડા હોવાથી તમે લેમડા બરાબર શું લખી શકો? c/μ લખી શકાય. ઓકે. ચાલો જો તો લેમડાની જગ્યાએ શું લખી શકું? મ્યુ બાર બરાબર અહીંયા 1/c/ શું આવશે? મ્યુ. તો જો આ મ્યુ ક્યાં જાય? ઉપર. તો જો મ્યુ બાર બરાબર અહીંયા શું આવશે? μ/c. તો આપણને જે મળ્યો છે એ શું મળ્યું છે? તરંગ સંખ્યા અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ. એટલે આપણા માટે 1 માર્કનો MCQ કે આવૃત્તિ અને તરંગ સંખ્યા એકબીજાના કેવા હોય? સમપ્રમાણમાં હોય. સમજણ પડી ને જે કહેવા માંગુ છે? તો આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. એટલે આવૃત્તિ આપી હોય તો તમારે તરંગ સંખ્યા મેળવવી હોય તો આ સૂત્ર દ્વારા મેળવી પણ શકો છો. બરાબર? ચાલો હવે આપણે આગળ છે એક નવી બાબત છે એ શીખીએ. તો કક્ષા માટે
તરંગ સંખ્યા બરાબર, ચાલો એનું સૂત્ર છે કક્ષાનો પરિઘ છેદમાં તરંગ લંબાઈ. આ આપણા માટે નવું સૂત્ર કે તમને એવું કે કક્ષા માટે જે છે એ તરંગ સંખ્યા મેળવો કે ભાઈ આ કક્ષાની તરંગ સંખ્યા કેટલી થાય, તો એના માટેનું સૂત્ર શું છે? કક્ષાનો પરિઘ છેદમાં એની તરંગ લંબાઈ. ચાલો જો પરિઘ બરાબર શું લખાય? 2πr. તરંગ લંબાઈ બરાબર લેમ્બડા. આવું લખી શકાય? ઓકે, ચાલો એ જ વસ્તુ છે અહીંયા આગળ વધારીએ કે લેમ્બડા બરાબર શું લખાય? h/mv હોવાથી તમે જુઓ જો લેમ્બડાની જગ્યાએ શું મૂકી શકો? h/mv લખી શકાય ને. ચાલો તો કક્ષાની તરંગ સંખ્યા બરાબર શું થાય? તો કે અહીંયા 2πr છેદમાં h/ શું આવશે? mv. ચલો mv ક્યાં જાય? અંશમાં. તો જો સૂત્ર શું મળ્યું? 2πmvr બરાબર ને, છેદમાં શું વધ્યું? h. તો તમે જુઓ જો શું લખી શકો? કક્ષાની તરંગ સંખ્યા બરાબર શું લખાય? 2π mvr એટલે શું લખાય? કોણીય વેગમાન. લખાય કે ન લખાય? લખાય ને. mvr એટલે શું? કોણીય વેગમાન. તો જુઓ છેદમાં શું આવશે? h. તમને એવું કે કોઈ ઇલેક્ટ્રોન છે એનું કોણીય વેગમાન આટલું છે તો એની કક્ષાની તરંગ સંખ્યા મેળવો તો આવડે? બરાબર છે. h અને પાઈની કિંમત તો છે જ, તમારે ખાલી કોણીય વેગમાનની કિંમત મૂકવાની થાય. બરાબર. અથવા વચ્ચેના કોઈ સમીકરણો છે વચ્ચેની કોઈ કિંમત આપી તો વચ્ચેના સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો, mvr માંથી જે પણ આપ્યું હોય. બરાબર છે. તો આ એક આપણા માટે કક્ષાની તરંગ સંખ્યા છે એનું સૂત્ર જે આપણે જોયું. બરાબર. ચાલો ત્રીજા નંબરનો એટલે એની પછીનું સૂત્ર છે એની વાત કરીએ તો પછી જે છે આપણે આલેખ છે એની તરફ આગળ વધવાનું છે. તો આ સૂત્ર છે અહીંયા દર્શાવી દઉં છું. તો કે જો કક્ષાની આસપાસ ઇલેક્ટ્રોનના ભ્રમણની સંખ્યા તમારે મેળવવી હોય તો સૂત્ર છે v/2πr. સૂત્ર શું છે? v/2πr. એટલે કે કોઈ ઇલેક્ટ્રોન છે તમને એવું કે આટલા વેગથી ગતિ કરે છે તો એ કક્ષાની આજુબાજુ કેટલા આંટા, એટલે ભ્રમણ એટલે શું? કેટલા આંટા ફેરો હશે એની સંખ્યા જણાવો. તો જો જેમ વેગ વધુ એમ વધારે ફરશે ને, જેમ વેગ ઓછો એમ આંટાઓની સંખ્યા કેવી હોય? ઓછી હોય. બરાબર. તો જો v એટલે વેગ, r એટલે કક્ષાની ત્રિજ્યા. બરાબર, લખી દઈએ. ચાલો v એટલે શું? ઇલેક્ટ્રોનનો વેગ. ચાલો r એટલે શું? કક્ષાની ત્રિજ્યા. બાકી બધી વસ્તુ તમને ખબર જ છે. બરાબર. ચાલો આટલું લખી લો. પછી આપણે હાઇડ્રોજન વર્ણપટ છે એની ઉપર અમુક પ્રશ્ન બાકી હતા એ જોઈએ. ઓકે, ચાલો હાલો આપણે છેલ્લે હાઇડ્રોજન વર્ણપટ છે આપણે વાત કરેલી, યાદ હોય તો લાયમન બામણ પાસવન બ્રેકેટ. બરાબર. તો એમાં અમુક પ્રશ્નો છે બાકી રાખેલા, પણ એ આપણા મટીરિયલની અંદર ઘણી બધી સંખ્યાની અંદર છે એટલે એના માટે હું જે કહું છું એ બાબત સમજવી જરૂરી છે. એટલે આપણે એમાં કંઈ અત્યારે લખવાનું થતું નથી. હું ખાલી જેટલું કહું છું એટલામાં ધ્યાન આપો. ચાલો અહીંયા આપણે પહેલી કક્ષા આપણે n બરાબર 1 કીધી હતી. બરાબર છે. બીજી n બરાબર 2 નંબરની કક્ષા, ત્રીજી n બરાબર 3 નંબરની કક્ષા. ખાલી મગજ ખુલ્લું રાખવાનું છે. હું જેટલી બાબતો કહું એટલું સાંભળવાનું છે, એ એપ્લાય કરવાનું થશે ત્યાં સુધી યાદ રહેવું જોઈએ. ચાલો આ 6 આવી ગઈ ને. ઓકે, પછી છેલ્લે શું હશે? ઇન્ફિનિટિવ. બરાબર. ઓકે, ચાલો જોઈએ, ઝડપથી જોતા જઈએ. પહેલી કક્ષા છે એને n બરાબર આપણે શું કીધેલું? 1. આનું નામ શું હતું? લાયમન શ્રેણી.
ચાલો બીજી કક્ષા n બરાબર 2 એને શું કીધેલું? બામર શ્રેણી. આ યાદ રહેવું જરૂરી. આ n બરાબર 3 આને શું કીધેલું? પાસન શ્રેણી. ચાલો n બરાબર 4 આને શું કીધેલું? બ્રેકેટ શ્રેણી. ચાલો n બરાબર 5 જેને આપણે ફૂંડ શ્રેણી તરીકે ઓળખીએ છીએ. આ n બરાબર 6 અને આ n બરાબર ઇન્ફિનિટી. ચાલો એની અંદર આપણે આટલી બાબતો બીજી પણ જોયેલી કે જે લાયમન શ્રેણી છે એને પાર જાંબલી વિસ્તાર કહેવાય. બીજા નંબરનું છે એને દ્રશ્યમાન વિસ્તાર કહેવાય. પછી બધામાં પારરક્ત વિસ્તાર. ચાલો અને આ પણ કેવો? પારરક્ત વિસ્તાર. રેડી? ચાલો એ પછી બીજી બાબત છે એ લખેલી કે આને શું કહેવામાં આવે? પ્રથમ આને શું કહેવાય? પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને બીજી ઉત્તેજિત અવસ્થા અને ત્રીજી ઉત્તેજિત અવસ્થા, આ ચોથી ઉત્તેજિત અવસ્થા, આ પાંચમી ઉત્તેજિત અવસ્થા. રેડી ને? આટલી વાત છે આપણે જોઈ હતી. હવે જોઈએ તો આપણે એવું પણ જોયેલું કે અહીંયાથી ઇલેક્ટ્રોન 6 માંથી ક્યાં આવે? 1 માં આવે ત્યારે આપણને કુલ કેટલી રેખાઓ મળે? 5 રેખાઓ છે મળે છે. એટલે અહીંયા આપણે રેખાની સંખ્યા પણ દર્શાવેલી. કેટલી? 5. બરાબર છે. જ્યારે 2 માં આવે ત્યારે કેટલી રેખાઓ મળે? 4 રેખાઓ છે એ મળે છે. એની સંખ્યા પણ આપણે અહીંયા દર્શાવી દઈએ. રેખાની સંખ્યા 4. પહેલી જાંબલી, વાદળી, પછી લીલો અને પછી લાલ. બરાબર છે. અહીંયા આપણને કેટલી રેખાઓ મળે? 3 રેખાઓ છે એ મળે. અહીંયા કેટલી? 2 રેખાઓ છે એ મળે અને અહીંયા 1 રેખા મળે. ચાલો અહીંયા રેખાની સંખ્યા 3, અહીંયા રેખાની સંખ્યા 2 અને અહીંયા રેખાની સંખ્યા 1. રેડી? આટલી વસ્તુ આપણે ભણ્યા હતા. એ સંખ્યાઓ છે એનો કુલ ટોટલ સરવાળો આપણે આલેખ દ્વારા મેળવ્યો હતો. પણ એ જ વસ્તુ જે છે આપણે સૂત્ર દ્વારા મેળવી છે. દર વખતે આપણે એ આલેખનો ઉપયોગ નથી કરવો. તો તમે જુઓ કે ઇલેક્ટ્રોન જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે ત્યારે મળતી કુલ રેખા બરાબર એનું સૂત્ર છે n(n-1/2). બરાબર છે? n(n-1/2). ચાલો ચેક કરો. n બરાબર 6 મૂકો. બરાબર ને? 6 માંથી નીચે આવે છે ને તો કેટલા મળે? 6(6-1/2) મતલબ 6 × 5/2 મતલબ 15 મળે. તો જો આપણને 15 જ મળતી હતી ને. ઓકે, તો તમે સીધું આ સૂત્રનો ઉપયોગ કરી અને રેખા મેળવી શકો. આલેખ દોરવાની જરૂર નથી. ચાલો આ વાત થઈ ધરા અવસ્થામાં આવે ત્યારે. તમને એવું કહે કે ભાઈ 5 માંથી 2 માં આવે છે તો કેટલી રેખા મળે? તો આલેખ આપણે દોરવો પડે. પણ એના માટેનું પણ સૂત્ર જે છે આપણે જોઈએ તો કે જો ઇલેક્ટ્રોન n2 માંથી n1 માં સંક્રમણ કરે ત્યારે મળતી કુલ રેખાની સંખ્યા, તો એના બરાબર સૂત્ર આવું છે કે n2 - n1 વત્તા 1 n2 - n1 છેદમાં 2. બરાબર છે? કન્ડિશન આ જ્યાં n2 ની કિંમત n1 કરતાં કેવી હોવી જોઈએ? મોટી. ટૂંકમાં મોટું એને ક્યાં રાખવાનું? પહેલાં n2 કહેવાનું. ચાલો જુઓ ચેક કરીએ કે 5 માંથી 2 માટે કીધું છે. એટલે જો આપણી રીતે ગણતા જઈએ. 5 માંથી 2 માં એટલે 1,
4માંથી 2 એટલે બીજી રેખા, 3માંથી 2 એટલે ત્રીજી રેખા, 3 થઈ ને. હવે ઓકે ઉપર જઈએ એટલે 5માંથી 3માં આવે ને હવે એટલે ચોથી, અને 4માંથી 3 એટલે પાંચમી, અને હવે 5માંથી 4 એટલે છઠ્ઠી. 6 રેખા મળી ને કુલ 5 અને 2 માટે. સમજણ પડી જે કીધું એ? જેમ તમે 6માંથી ધરાવસ્થામાં હતા બધી શક્યતાઓ ગણો છો ને, તો હવે 5માંથી 2માં જ આવતી હોય તો એના માટે કેટલી મળે? 5માંથી 2, 4માંથી 2 અને 3માંથી 2. પછી ક્યાં ઉપર આવવાનું? 5માંથી 3 અને 4માંથી 3 અને એક છેલ્લી 5માંથી 4. 6 મળી. ઓકે અહીંયા એપ્લાય કરો. 5માંથી 2માં આવે છે એટલે 5 - 2 એટલે કેટલા? 3 વત્તા 1 એટલે 4. અહીંયા 3 મળે ને. 4 તરી 12, 12 ભાગ્યા 2 6. સમજણ પડી? તો આ સૂત્ર દ્વારા તમે સીધી જે છે રેખાઓની સંખ્યા મેળવી શકો. રેડી? ઓકે ચાલો હવે જો કે આપણને બીજા આવા પ્રકારના પ્રશ્ન પૂછાય કે એવું કે 52 શ્રેણીની પહેલી રેખાની ઉર્જા મેળવો. તો ડેલ્ટા ઈ વાળું સૂત્ર, પણ એના બરાબર શું લેશું? એને બરાબર શું લેશું? રકમમાં તો ક્યાંય આંકડો છે જ નહીં. બરાબર? તો હવે ધ્યાન રાખજો, 52 શ્રેણીની પહેલી રેખા એટલે ટૂંકમાં કોઈ પણ શ્રેણીની પહેલી રેખા, બીજી રેખા, ત્રીજી રેખા કે એના માટે. તો 52 શ્રેણીની પહેલી રેખા, ચાલો 52 શ્રેણી શરૂઆત ક્યાંથી થાય? n બરાબર 2 થી. તો જો 52 શ્રેણી માટે પહેલી રેખાની વાત કરીએ તો એના બરાબર શું લેવાનું? ફરજિયાત 2 શરૂઆતની ઉર્જા અવસ્થા લખ્યું હતું ને એના બરાબર. ચાલો એની પહેલી રેખા એટલે 2માંથી જ્યારે એક સ્ટેપ ઉપર જાય એટલે ક્યાં જાય? 3માં. તો એની શું થઈ? પ્રથમ રેખા. સમજણ પડી? ઓકે 52 શ્રેણીની બીજી રેખા કે તો જો 52 શ્રેણી એટલે એના બરાબર કેટલા? 2 અને જાય ક્યાં? ઉપર એટલે કે 4. તો એને બરાબર શું થાય? જો એના બરાબર 2, એને બરાબર કેટલા થાય? 4. સમજણ પડી? તો આ કઈ રેખા કહેવાય? બીજી રેખા. સમજણ પડી કે ના સમજણ પડી? તમને જેની પણ રેખા કે ચાલો એવું કે પાસવન શ્રેણીની ત્રીજી રેખા. ચાલો તો પાસવન શ્રેણીની પહેલી રેખા કઈ થાય? તો પાસવન શ્રેણી શરૂઆત ક્યાં થાય? 3 થી. તો 3 થી એક સ્ટેપ ઉપર જઈએ તો આ પહેલી રેખા, 3 થી 4માં જઈએ. ચાલો 3 થી 5માં જાઓ તો બીજી રેખા, અને 3 થી 6માં જાઓ તો ત્રીજી રેખા. સમજણ પડી? તો આ પ્રથમ રેખા, આ કઈ રેખા? બીજી રેખા, અને આ ત્રીજી રેખા. તો તમને કોઈ પણ રેખાઓ પૂછે તો આવડે કે ના આવડે? ચાલો લાયમન શ્રેણીની ચોથી રેખા, તો એના બરાબર શું લેશો? એના બરાબર શરૂઆતની ઉર્જા અવસ્થા એટલે એના, અંતિમ એટલે NF. તો શરૂઆત ક્યાં થાય? લાયમન શ્રેણીની 1 થી. એની ચોથી કીધી છે તો 1માંથી 2 જાય એટલે પહેલી, 1માંથી 3માં જાય તો બીજી, 3માંથી 4માં જાય તો ત્રીજી, અને 1માંથી 4માં જાય તો ત્રીજી, અને 1માંથી 5માં જાય તો ચોથી. સમજણ પડી? કે એના બરાબર શું લેશો? તો 1 અને એને બરાબર 5. આવડે બધાને? હવે ચાલો એવી જ રીતે એવું કે બ્રેકેટ શ્રેણીની બીજી રેખા, તો એને બરાબર 4, એને બરાબર 6. આવડશે ને બધાને? હવે ઓકે આટલું યાદ રાખજો. આવું ક્યાંય તમારા બુકમાં લખેલું નહીં હોય, ક્યાંય મટીરિયલમાં લખેલું નહીં હોય. આ હું જ સમજાવું છું, એટલે ન સમજાય તો બીજી વાર વિડીયો જોવો પડશે. એટલે યાદ રાખજો મેં જે વાત કીધી છે. બરાબર? ઓકે ચાલો આમાંથી પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો એક તો કુલ રેખા પૂછાઈ શકે, બરાબર છે. એવી રીતે વચ્ચેથી કટકા પૂછાઈ શકે, એટલે બીજા નંબરનું સૂત્ર. ત્રીજા નંબરનો પ્રશ્ન કેવો પૂછાય? તો કે ભાઈ દ્રશ્યમાન વિસ્તારની કેટલા રેખાઓ મળે? પારજાંબલી વિસ્તારની કેટલી રેખાઓ મળે? આવા પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર? એની પછીનો કે તમને એવું કે 5મી ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન છે તો કુલ કેટલી રેખા મળે? તો યાદ હોવું જોઈએ 5મી એટલે ઇલેક્ટ્રોન હોય ક્યાં? n બરાબર 6માં. n બરાબર 5માં ગણવાનું નહીં. બરાબર? ચાલો આટલા પ્રશ્ન સમજાઈ ગયા. પછી આ રેખાવાળા 52 શ્રેણીની પહેલી રેખા છે તો એની ઉર્જા મેળવો, કે એની તરંગ લંબાઈ મેળવો, કે એની આવૃત્તિ મેળવો. તો બધી વસ્તુ થાય શું? એક ને એક જ. ઉર્જા મળે એટલે બધું મળી જ જાય ને. બરાબર છે ને? આપણે એક દાખલો ગણ્યો તો એમાં બધું આવી જાય એવી રીતે. તો એને અને એને ગોતતા આવડશે બધાને? ઓકે ચાલો હવે જો 4 પ્રશ્નો આ એક જ 2 સૂત્ર દ્વારા. ચાલો E બરાબર h મ્યુ, અને બીજું આવું સૂત્ર બની ગયા છે E બરાબર hc/λ. મેં તમને કીધું હતું બરાબર છે કે આ સૂત્ર છેક સુધી જોડે
રહેશે। ચાલો સમજો, આ તરંગ લંબાઈ છે એની વાત કરું તો તરંગ લંબાઈ મેક્સિમમ મતલબ વધુ, તો ઉર્જા કેવી? ઓછી। આટલું યાદ રહેશે બધાને? ઓકે, ચાલો તો પ્રશ્ન આવો પૂછાય તમારા 32 નંબરથી લઈને 48 સુધી બધા આવા જ પ્રશ્ન તમારા મટીરિયલમાં, બરોબર છે? અત્યારે નથી જોવાનું, પહેલાં આ ખાલી સમજો, બરોબર છે? તો તરંગ લંબાઈ લેમડા, તમને એવું કે લાયમન શ્રેણીની લેમડા મેક્સિમમ મેળવો। લેમડા મેક્સિમમ એટલે શું? વધુ ટૂંકમાં તરંગ લંબાઈ મેળવવાની છે, તો ઉર્જા તમને મળે એટલે તરંગ લંબાઈ મળે જ, બરાબર? તો એને કિંમત મળે એટલે ઉર્જા મળી જવાની ડેલ્ટા ઈ। તો એનાય બરાબર શું લેશો લેમડા મેક્સિમમ માટે? તો જો તરંગ લંબાઈ વધુ તો ઉર્જા કેવી? ઓછી। 3 ડુંગર ચોટીલા, જુનાગઢ અને પાવાગઢ, તો કેમાં ઉર્જા ઓછી જોઈએ? ચોટીલાના ડુંગર ચડવામાં ને, તો એક સ્ટેપ ચડવામાં ઉર્જા ઓછી। ગ્રાઉન્ડ ફ્લોરથી પહેલા ફ્લોર સુધી આવવું હોય તો ઉર્જા ઓછી, બીજા ફ્લોરે આવવું હોય તો વધુ, ત્રીજા ફ્લોરે જવું હોય તો એનેથી વધારે। સમજણ પડી ને? ઓકે, તો લાયમન શ્રેણીની કેવી કીધી છે આપણને? લેમડા વધુ મતલબ ઉર્જા ઓછી। લાયમન શ્રેણી શરૂઆત ક્યાં થાય? 1 થી, તો એનાય બરાબર 1 ફાઇનલ। ચાલો ઓછામાં ઓછી ઉર્જા ક્યાં જાય? એક સ્ટેપ ઉપર જવા માટે, તો એને બરાબર શું થાય? 2। સમજાણું? ઓકે, હવે આ જ વસ્તુ તમને એવું કે ભાઈ લેમડા મિનિમમ એટલે ઓછામાં ઓછી તરંગ લંબાઈ, તો ઉર્જા કેવી થાય? વધુ। ચાલો તો એનાય બરાબર શું? લાયમન શ્રેણી માટે પૂછે તો 1, પણ એને બરાબર શું? 6 નહીં, 6 અટકતું નથી, જો ક્યાં? ઇન્ફિનિટિવ, તો એને બરાબર શું થશે? ઇન્ફિનિટિવ, બરાબર? સમજાણું બધાને? ઓકે, જો બીજી વાત તમને એવું કે પાસવન શ્રેણીની લેમડા મેક્સિમમ મેળવો, તો એને બરાબર 3, એને બરાબર 4, કારણ કે લેમડા મેક્સિમમ મતલબ ઉર્જા ઓછી ક્યાં જાય? એક જ સ્ટેપ ઉપર જવામાં, એની કરતાં વધારે જવું હોય તો ઉર્જા વધારે જોઈએ। ટપો પડ્યો બધાને? ઓકે, ચાલો એ જ વસ્તુ આપણે આ સૂત્રની અંદર સમજીએ આવૃત્તિ માટે। ચાલો આવૃત્તિ વધુ તો ઉર્જા કેવી? વધુ। સમજણ પડી ને? ઓકે, ચાલો જો તમને એવું કે 52 શ્રેણીની વી મેક્સિમમ મેળવો, તો ઉર્જા કેવી જોઈશે? મેક્સિમમ કીધું એટલે વધુ, બંને એકબીજાના કેવા? સમપ્રમાણમાં। ચાલો એનાય બરાબર શું થાય? હવે 1 નો આવે 52 શ્રેણી, શું આવે? 2। મેં 52 શ્રેણીની કીધી ને, તો એનાય બરાબર 2। હાલો વધુ ઉર્જા ક્યાં? ઇન્ફિનિટિવ, અનંત અંતરે જવા માટે, તો એને બરાબર શું થશે? ઇન્ફિનિટિવ। ટપો પડ્યો બધાને? ઓકે, ચાલો એવું કે વી મિનિમમ એટલે આવૃત્તિ ઓછામાં ઓછી, તો ઉર્જા કેવી થાય? ઓછામાં ઓછી, તો ક્યાં જોઈએ? ચાલો 5 શ્રેણીની વી મિનિમમ કે તો એને બરાબર 3, એને બરાબર 4। આવડે ને બધાને? તો ઈજી જ છે, આમાં કંઈ છે નહીં। આ તમે મટીરિયલ જોશો તો બધા માટે એક અલગ સૂત્ર આપ્યા, આપણે એવું કાંઈ પડવું નથી, એક જ સૂત્ર ડેલ્ટા ઈ બરાબર RH × 1/ni² - 1/nf²। પછી ઉર્જા મેળવી લેવાની, આવૃત્તિ માગી હોય તો ઈ બરાબર h𝛎, તરંગ લંબાઈ માગી હોય તો ઈ બરાબર hc/λ, બીજા કે એમાંય પડવું નથી, બરાબર? એટલે ખોટા સૂત્ર ગોખવાની જરૂર નથી, આટલું સમજાય તો। આટલું સમજાઈ ગયું બધાને? ઓકે, આ ક્યાં સુધી યાદ રાખવાનું છે? આમ ધોરણ 12 પતે ત્યાં સુધી, અને આમ 7મ 8મ પછી આવો ત્યાં સુધી, બરાબર છે? ત્યાં ભૂલી ગયા, કારણ કે ત્યાં સુધીમાં હજી આપણે એટલા પ્રશ્નો પહોંચ્યા હશું નહીં, તો ત્યારે એનો ઉપયોગ કરવાનો થશે, બરાબર? આમાંથી તમને જે આ એક્સ્ટ્રા એડ કર્યું છે, પ્રથમ રેખા, બીજી રેખા, કારણ કે 12માં પછી ભૂલાઈ જાય કોને પહેલી રેખા કીધી હતી, તો એ તમારો જે આલેખ છે એમાં અલગ કલર પેન્સિલથી પેનથી દર્શાવી દેજો, બાકી આ 2 સૂત્ર લખી નાખવાના છે। રેડી? અહીંયા સુધી રાખીએ।